મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો તેની વાત કરતા પહેલા સૌપ્રથમ આજનું પંચાંગ ઉપર એક નજર કરીએ. 1-10-2025 વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 આશ્વિન માસ શુક્લ પક્ષ. આજે અષ્ટમી તિથિ, તો સાંજે 6:07 સુધી અષ્ટમી રહેશે, પછી 9મી તિથિ પ્રવેશ કરશે. આજનો અતિગંડ યોગ બાલવ કરણ પૂર્વાષાઢા નક્ષત્ર, જે 8:07 સુધી રહેશે, પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવશે. મિત્રો, આજનો ચંદ્રમા ધનુ રાશિમાં અને 2:28 સુધી પછી મકર રાશિમાં પ્રવેશ કરશે. આજનો અભિજીત મુહૂર્ત નથી ને આજના રાહુકાળ 12:10 થી 1:39 રાહુકાળ રહેશે. આજનો સૂર્યનો ઉદય 6:12 અને સૂર્યનો અસ્ત 6:07. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર બ્રહ્મણ. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. સિંહ રાશિમાં શુક્ર અને કેતુનું, કન્યા રાશિમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ અને મંગળદેવ તુલા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ચંદ્રદેવ ધનુ રાશિમાં જે 2:28 સુધી પછી મકર રાશિમાં પ્રવેશ કરશે. રાહુદેવ યથાવત કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સની, જેના નાના મોટા ઉપાયો કરો. તમારા જીવનમાં થતી મુશ્કેલીઓથી તમે પરેશાની હોય તેમાંથી તમે એમનો માર્ગ મેળવો. મિત્રો, જીવનમાં સંતાન પ્રાપ્તિનો મોટો પ્રશ્ન હોય, જે જાતકો સંતાન પ્રાપ્તિમાં અત્યાર સુધીના ગાળામાં નિષ્ફળ ગયેલા હોય અને કયા કારણોસર, મેડિકલ પ્રશ્નથી, શારીરિક પ્રશ્નથી કે કોઈ દેવી શક્તિથી, તો તેના કયા ઉપાયો કરવાથી આમાંથી મુક્તિ મળે. મિત્રો, જ્યોતિષના નિયમ પ્રમાણે વાત કરીએ તો જન્મ કુંડલીમાં પંચમ ભાવ એટલે સંતાન પ્રાપ્તિ. સંતાન પ્રાપ્તિની અંદર જ્યારે લગ્ન મેળાપક કરતા હોય ત્યારે તમારા ગુણાંકમાં નાડી દોષના 8 ગુણાંક મળતા હોય છે. અને જો નાડી દોષના 8 ગુણાંક ના મળે તો ગુણાંકમાં પણ તકલીફ ઊભી થાય છે. તો નાડી દોષ એ અગત્યનો પ્રશ્ન છે. એમાં પણ જો મધ્ય નાડી દોષ સંતાન અમારા મત પ્રમાણે બહુ જ તકલીફો બાદ કરતા થતા હોય છે. આદ્ય નાડી આવે કે અંત્ય નાડી આવે તો ક્યાંક સફળતા પ્રાપ્ત થવાના યોગ બને છે, પણ મધ્ય નાડીમાં તો બનતા જ નથી. એવા અમારા અનુભવો પ્રમાણે અમે આપને સામે રજૂઆત કરીએ છીએ. મિત્રો, સંતાન પ્રાપ્તિ માટે પંચમ ભાવની બહુ વિશેષ અગત્યતા છે. પંચમ ભાવ પાપ કર્તરી દોષમાં ના હોવો જોઈએ. પંચમ ભાવ પર પાપ ગ્રહોની વિશેષ દ્રષ્ટિઓ ના હોવી જોઈએ. પંચમ ભાવ પાપ ગ્રહોથી પીડિત પણ ના હોવો જોઈએ. અને પંચમેશ જ્યારે 6ઠે 8મે કે 12મે કે પંચમ ભાવના કારક 6ઠે 8મે 12મે પીડાતા હોય તો સંતાન પ્રાપ્તિમાં બહુ જ મોટા પ્રશ્નો આવે છે. તેના માટે મિત્રો, આપની કુંડલી સારા એસ્ટ્રોલોજરને બતાવી અને નિરાકરણ લઈ શકાય. પંચમ ભાવમાં પિતૃદોષ એ અગત્યની બાબતો છે. તો પિતૃદોષની બાબતો, નાગબલી કે નાણબલી હોય, નાણબલી એવું કરીને પણ આમાંથી સફળતા પ્રાપ્ત કરે. જે જાતે કુંડલીમાં કાલ સર્પ દોષ હોય એમાં પણ પંચમ ભાવથી એકાદશ ભાવ સુધીનો કાલ સર્પ દોષ હોય તો સંતાન પ્રાપ્તિમાં મિત્રો ઘણા બધા ફેક્ટર એવા હોય છે કે જેમાં સંતાન પ્રાપ્તિમાં વિઘ્નો આવે છે. તો મિત્રો, આ સમય દરમિયાન તમારે શું કરવું? તો સૌ પ્રથમ તો તમારે શિવજીની આરાધના અને પિતૃ દોષ, આ 2 બાબતોથી તમે પ્રયત્નો કરો અને સારા બ્રાહ્મણ પાસે તમે આને વિધિ વિધાન કરાવો તો આમાંથી તમને મુક્તિ મળવાની અને આમાં સફળતા મળવાના પણ યોગ ગણી શકાય છે. મિત્રો, આ હતી આજની ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ 9મા સ્થાને થવું અને બપોર પછીના ગાળામાં 10મા સ્થાને જશે. તો આપનો દિવસ કેવો રહ્યો? મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ધાર્મિક કાર્યો તો થવાના જ, મુસાફરી પણ થવાની, અને આવા સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્યની ઉન્નતિ, મોટા ભાગ્યો સાથે આજે તમારો સુમેળ પડો. આપણા ઉપલા અધિકારીઓ પણ સાથને સહકાર. ભાગ્ય માટે ખૂબ સરસ દિવસ. આકસ્મિક ધનલાભની બાબતો પણ કરી શકાય. તો આના માટે તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને ઓમ ગમ ગણપતિની માળા કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની.
વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં મંત્રોચ્ચાર કરવા, તમારા માતાજીના જેને અનુષ્ઠાન કર્યું હોય તેવા જાતકો મંત્રોચ્ચાર કરી શકાય. આજે તમારી ગુપ્ત વિદ્યામાં વિકાસ થાય. તમારી ગુપ્ત ધાર્મિક બાબત હોય તેમાં ડેવલપમેન્ટ આવે. તમે આજે કોઈ કુટુંબિક સાથે આવી બાબતોમાં બેઠા હોય તેમાં સુધારો થાય. કુટુંબનો સાથ ને સહકાર મળે. આજે તમારે વાણીમાં પ્રભુત્વ આવે. વાણીના કારણે તમારો દિવસ સારો જાય. આજના દિવસમાં બપોર પછીનો ગાળો આપણા માટે રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ મળે. તો વૃષભ રાશિના જાતકોએ ઓમ ગુરુવે નમઃ અને ઓમ શ્રી શુક્રાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, બપોર સુધીનો ગાળો આપના માટે આનંદનો ઉત્સાહ ભર્યો. બપોર પછીના ગાળામાં આજે તમારું શરદી કફની બાબતોને વાયરલ ઇન્ફેક્શન, વરસાદથી દૂર રહેવું અને આ સમય દરમિયાન વાયરલ ઇન્ફેક્શનની બાબતો પણ શરદી કફની બાબતોમાં ધ્યાન દેવું. તો મિથુન રાશિના જાતકો જે લોકો થાઇરોઇડ અને ડાયાબિટીસથી પીડાતો હોય તેવા જાતકોએ 2 દિવસ સુધી શક્ય એટલા મેડિસિનનો ઉપયોગ વધારે કરવો. તેમાંથી નિવારવા માટે આજે તમે ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ગાયને લીલો ઘાસચારો આપીને ઓમ રાહવે નમઃ મંત્ર કરવા. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય લાંબા ગાળાનું, તેમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં માનસિક સ્થિતિ થોડી ખોરવાની, મગજના વિચારો નેગેટિવ આવવાના, પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ પણ થવાના, પણ એકંદરે તમે ખોટા છો તેવું તમે સાબિત થવાનું. માટે શક્ય એટલા ખોટા વાદ વિવાદ અને મનમાંથી નેગેટિવિટી કાઢીને પોઝિટિવમાં આવજો. કર્ક રાશિના જાતકોએ શક્ય એટલા મન ઉપર જ કંટ્રોલ લેવા અને ઓમ નમઃ શિવાયના જ મંત્ર કરવા અને ગાયને દૂધને રોટલી આપવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે જાતકો પ્રેમી પ્રકરણમાં જોડાયેલા હોય તેવા જાતકોને લગ્નમાં તબદીલ થવાય. શેરસટ્ટા લોટરીથી લાભની બાબતો તો ગણી શકાય, પણ આજના દિવસમાં વિદેશીય પાત્રો સાથે મુલાકાતો થાય અથવા તો વિદેશના લગતા ધંધામાં સફળતા થાય. ઘણા ટાઈમથી તમે વિદેશ જવાનું કે વિદેશનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તેમાં સફળતાની બાબતો ગણી શકાય. તો આજના દિવસમાં ફરવા હરવાની બાબતોમાં ધ્યાન દેવું, પડવા વાગવાના યોગમાં સાચવવું અને આજનો દિવસ તમારો સુંદર જાય તેના માટે તમારે ઓમ રીમ સૂર્યાય નમઃ અને ગાયત્રી મંત્રને જાપ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે પતિ પત્ની સાથે વાદ વિવાદ થવાના કારણે મનમાં અસંતોષ થાય અને આજના દિવસમાં થોડી તકલીફોને બાદ કરતા સફળતા પણ પ્રાપ્ત થાય. નાણાકીય બાબતોમાં સાચવવું, લાભની આશા ઠગરે નીવડે તેવું ન થાય અને આજના દિવસમાં લાભ આકસ્મિક મળવાનો. ઘણા સમયથી તમારા કોઈકની જોડે નાણાં લેવાના હોય તો આજે આવવાના કારણે દિવસમાં આનંદિત થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો અને કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવાનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય. નાના મોટા પ્રવાસોની સફળતા મળવાની, ભાગ્યનો સાથ મળે. આજે તમારા નાના ભાઈ બહેનો સાથે સુલેભર્યું વાતાવરણ રહે. તમે જે જગ્યાએ નોકરી કરતા હોય તેમાં પણ સફળતા મળે. આજે તમારી ટ્રાન્સફર અથવા ટેબલ બદલવાના યોગ કહી શકાય. અથવા જે જાતકો નોકરીમાં જોડાવા માંગતા તેના ઇન્ટરવ્યુ આપવું તેનો દિવસ આજે સારો. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીના મંત્ર કરીને ઓમ દુર્ગાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિનું. વૃશ્ચિક રાશિના જાતકોને ધનુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો, કારણ કે ગુરુદેવ અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરે છે અને આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક જ્યારે ધનસ્થાને હોય તો ભાગ્યની ઉન્નતિ થાય, ભાગ્યની સફળતા મળે, ધાર્મિક કાર્યો થાય. આ બધી બાબતોમાં સફળતા પણ માત્ર ને માત્ર તમારા ધનુસ્થાનના માલિક જ્યારે અષ્ટમ સ્થાને જતા હોય ત્યારે તમારે નાણાકીય વ્યવહારો નહીં કરવા. જમીન દલાલીના કાર્યોમાં આજે રૂકાવટ લેવી, વગર વિચારેલા કાર્યો કરવા, સંતાન તરફથી તમે ચિંતા ઊભી થાય, આવા પ્રશ્ન ના થાય. જે જગત પ્રેમી યુગલો હોય તેને પણ આજે નિષ્ફળતા મળે. માટે માનસિક સ્થિતિ ખોરવાય તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ધન રાશિના જાતકોનો દિવસ આનંદ અને ઉત્સાહભર્યો રહેશે. આકસ્મિક ધન લાભ, સાથે સાથે વિલ વારસો પ્રોપર્ટીના પ્રશ્નોમાં સુધારો આવે, સાસરી પક્ષથી કંઈક સારા સમાચાર મળે અને આજના દિવસમાં
સમયે તમારા માતાજીની આરાધના ઉપાસના કરવો અને તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ આપના માટે વ્યર્થ ભ્રમણ થશે, પણ પછીનો બપોર પછીનો દિવસ આપના માટે શ્રેષ્ઠ બની રહે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થવાના એકંદરે દિવસ પસાર થશે, પણ આજે તમારા પત્ની તરફથી તમને સાથ અને સહકાર મળવાના કારણે પ્રેમમાં વધારો થાય. માટે પત્નીના કહેવા પ્રમાણે તમે કાર્યો કરશો તો સફળતા પ્રાપ્ત કરશો. ધંધાકીય લાભ મળવાનો, ધંધામાં જે નુકસાન કર્યું હતું તે પાછું વળતર રૂપે પાછું આવવાનું. તેના માટે તમારે ઓમ ચંદ્રાય નમઃ અને આજે ચાંદીની ગ્લાસમાંથી પાણી પી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિને. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો નોકરીમાં કોઈ કાયદાકીય બાબત તમારા ઉપર થયેલી હોય ભૂતકાળની અંદર, તેમાં આજે સફળતા મળે. નોકરીના પ્રશ્નો હોય તો સોલ્વ થાય. કુંભ રાશિના જાતકોએ આજે માત્ર ખાવા પીવાની બાબતો પર ધ્યાન રાખવું અને આજના દિવસમાં ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ન થાય તેની કાળજી લેવી. સંતાનના કંઈક સારા સમાચાર મળે, સંતાન તરફથી આપણને કોઓપરેટ મળવાના કારણે આજનો દિવસ તમારો આનંદ ઉત્સાહ ભર્યો રહે. તો કુંભ રાશિના જાતકોએ આજે ન કરવાના કાર્યો ન કરવા અને કરવાના કાર્યો જ કરવા, વગર વિચેલા કોઈ પણ વિચારો ન કરવા. આ કરવાથી તમારા જીવનમાં આનંદ ઉત્સાહ થાય, પતિ પત્નીનો પ્રેમ મળી રહે. આજે નાની મોટી મુસાફરી થાય, મુસાફરીમાં લાભ મળે. આકસ્મિક ધન લાભના યોગ પણ કરી શકાય. તો કુંભ રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃ અને કાળા કૂતરા દૂધને રોટલી પણ કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. રાજકીય ક્ષેત્રે લાભ મળવાનો. જે જાતકો સરકારી નોકરી કરતા તેમાં પણ આપણા ઉપલા અધિકારીને મળવાનું થાય અને મિટિંગમાં તમારું સફળતા પ્રાપ્ત થાય. ટ્રાન્સફરના યોગો, પ્રમોશનના યોગો પણ કરી શકાય. તો આજના દિવસમાં કંઈક સારા સમાચાર મળવાના કારણે આકસ્મિક નોકરીમાં પણ પદોન્નતિ થાય. તેના માટે તમારો દિવસ સફળતા ભર્યો. તેના માટે તમારે હોમ રાહવે નમઃ અને હોમ બૃહસ્પતિ નમઃ મંત્ર કરો. મિત્રો, આ હતું આજનું ગોચર પ્રમાણ. ફરી મળીશું આ ચેનલમાં, આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.